નવો પાઠ 7મો પાઠ ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત, એટલે કે સ્વતંત્રતા પછીનું ભારત. પાઠ શરૂ કરતાં પહેલાં મિત્રો થોડીક ચર્ચા કરી લઈએ કે આપણો ભારત દેશ છે, તમે સૌ જાણો છો કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થઈ જાય છે. હવે મિત્રો આપણો ભારત દેશ આઝાદ તો થઈ ગયો છે, પરંતુ આપણા ભારત દેશની અંદર 562 જેટલા દેશી રજવાડાઓ છે, રિયાસતો છે. તો આ બધાને હવે એકત્રિત કરવાના છે કે તમે સૌ છે તો આવી રીતે રજવાડા મૂકીને આપણા ભારત દેશની અંદર તમારા રજવાડાને સમર્પિત કરી દો અને આપણું એક સંપૂર્ણ ભારતનું નિર્માણ કરીએ. તો મિત્રો આપણે આ લેક્ચરની અંદર સરદાર પટેલ દ્વારા કેવી રીતે આ બધા 562 છે એ રજવાડાને, તેમાંથી 559 જેટલા રજવાડા છે તે તો જોડાણ ખાત ઉપર સહી કરીએ છે, પરંતુ બાકીના 3 જે રજવાડા છે તે સહી કરતા નથી. તો એના માટે કયા પગલાં લેવામાં આવે છે, અને ત્યારબાદ ફ્રેન્ચો અને પોર્ટુગીઝો દ્વારા દીવ, દમણ, ગોવા, પોંડુચેરી, યમન એ બધા જે રાષ્ટ્રો છે એને આપણા ભારત દેશના જે સૈન્ય દ્વારા છે એ કેવી રીતે છે આપણે લઈ લઈએ છીએ, એટલે કે આપણા ભારત દેશની અંદર જોડીએ છીએ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીએ છીએ. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો આ પાઠની અંદર આપણે આગળ વધીએ. પાઠ 7 સ્વાતંત્ર્ય ભારત, એટલે કે સ્વતંત્રતા પછીનું ભારત. આપણે સંધિ છૂટી પાડીએ તો થશે સ્વતંત્ર ઉત્તર ભારત, એટલે કે સ્વતંત્રતા પછીનું ભારત. હવે આપણે આગળ પાઠ જોઈએ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. દેશ સમક્ષ મુખ્ય 2 પ્રશ્નો ઉદ્ભવ્યા. મુખ્ય 2 પ્રશ્નો કયા કયા? ભારત દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ 2 પ્રશ્નો છે એ મોટા પ્રશ્ન હતા. એક પ્રશ્ન છે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. બીજો પ્રશ્ન હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. એટલે કે મિત્રો 2 પ્રશ્ન હતા કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભારત દેશમાં વિવિધ ભાષા બોલતા લોકો, વિવિધ ધર્મ પાળતા લોકો, વિવિધ જાતિના લોકો રહે છે. તો એ બધાને જે અનુરૂપ હોય એવું બંધારણ ઘડવું. અને બીજો પ્રશ્ન એમ કે હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ રાજની સાર્વભૌમ સત્તાનો અંત, કે આપણા દેશની જેટલી બધી રિયાસત છે બરાબર, એની બધા ઉપર આ બ્રિટિશ તાજ છે એ બધાનો અંત આવવો જોઈએ. એનો આપણા ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારનો છે તે હક હોવો જોઈએ નહીં. તો એનો અંત લાવવાનો અને આપણા દેશ છે અને આખા સમગ્ર ભારતને જોડી રાખે એવા અખંડ ભારતની સ્થાપના કરવી. એ વખતે દેશી રાજ્યો રિયાસતોની સંખ્યા 562 હતી. સ્વતંત્ર ભારતમાં કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. એટલે કે તે સમયે શું તો કે કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોનું ક્ષેત્રફળ હતું. એટલે કે આપણે જોઈએ તો કે 100%માંથી કેટલા, તો કે 48% છે એ તો બધા દેશી રજવાડાના હતા, બધા રાજાઓના હતા બરાબર, કે આ તો અમારું રજવાડું, આ તો અમારું રજવાડું, એ કાંઈ દેશની અંદર આપણે જોઈન્ટ થઈ જાય એમ હતું નહીં. અને એમાંથી જે જનસંખ્યા હતી, સમગ્ર ભારતની જનસંખ્યા, તેમાંથી 20% જનસંખ્યા છે એ શેમાં, તો કે આ દેશી રાજ્યોમાં વસવાટ કરતી હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. તો એ પૈકીમાં સૌથી મોટા રાજ્યો કયા હતા, તો કે કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર. અન્ય નાના રાજ્યો પણ હતા. આ સિવાયના ઘણા બધા રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતાં પણ નાનું હતું. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું. એટલે કે આ રાજ્યના જે રાજાઓ હોય, જે નવાબ હોય, એ બધાને સમજાવવા કે હવે આપણો ભારત દેશ છે તે આઝાદ થઈ ચૂક્યો છે
હવે આપણી ઉપર કોઈ બ્રિટિશનું રાજ નથી રહ્યું, તો આપણે સમગ્ર ભારત છે તે એક થઈ જઈએ અને આવી રીતે જે રજવાડા પડેલા છે બધા રાજાઓના, બધા નવાબોના, તો એવું આપણે કંઈ રાખવું નથી અને સમગ્ર ભારત છે એ એક થઈને સંચાલન થાય એવું આપણે બંધારણ ઘડીએ. એટલા માટે તમે બધા છે તે સાથે અમને સત્કાર આપો કે જેથી આપણે બધા સાથે રહીએ. તો આ જે કામ હતું એ ભગીરથ કાર્ય હતું, એટલે ખૂબ જ અઘરામાં અઘરું કાર્ય હતું અને આ કામને પાછું ખૂબ જ ઝડપથી પાર પાડવાનું હતું. આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહે ભાવનગરના જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. ક્યારે મિત્રો? તારીખ જુઓ, 15 જાન્યુઆરી 1948. હવે મિત્રો આપણો ભારત દેશ આઝાદ થયો હતો 15મી ઓગસ્ટ 1947 અને 1948માં જુઓ મિત્રો આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જે છે તે શુભારંભ કરે છે કે હા, હું મારું રજવાડું છે તે ભારતને સોંપું છું. જવાબદાર સરકારનો શુભારંભ કરે છે એટલે કૃષ્ણકુમાર સિંહજી છે એમનું નામ સૌથી પહેલાં ભારતની અંદર રજવાડા જોડવામાં લેવામાં આવે છે, કારણ કે તેઓએ સામે આવીને છે એ શુભારંભ કર્યો હતો. સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. હવે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે 562 જે રજવાડા કહે છે એમાંથી મિત્રો જે 333 છે તે સૌરાષ્ટ્રની અંદર હતા. બરાબર, તો સરદાર પટેલ છે તે સૌથી પહેલાં સૌરાષ્ટ્રથી શરૂઆત કરે છે અને ભાવનગર તેમાં સૌથી પહેલાં ભળે છે 15 ફેબ્રુઆરી 1948માં. સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. જવાહરલાલ નહેરુ છે બરાબર, તેઓ આપણા આ કામને એટલે કે સરદાર પટેલના આ કામને, સૌરાષ્ટ્રના આ ઘટનાને શું કહે છે? સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. તેમણે રાજાઓના દેશભક્તિ જાગૃત કરી. તેઓએ રાજાઓને કહ્યું કે આપણે એક જ દેશના છીએ, બરાબર, તો આવી રીતે રજવાડાઓ શા માટે? રાજાઓની અંદર દેશભક્તિ છે એ જાગૃત કરી અને આ કામ મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ જ કરી શકે તેમ હતું. વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ પ્રક્રિયા આરંભી. રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાયું. એટલે કે રાજા છે બરાબર, તે રજવાડાને છે એક મજબૂત, અખંડ, સમૃદ્ધ ભારતનો પાયો નાખે એવી રીતે સહકાર આપવા તેઓએ જણાવ્યું. તેમના હકો અને હિતોની રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી કે તમે આવી રીતે જોડશો બરાબર, તો તમને તમારો હક તો મળશે જ અને તમારું હિત પણ જળવાશે. સરદાર પટેલ અને તેમના સચિવ, એમના સચિવનું નામ મિત્રો ખાસ યાદ રાખજો. સરદાર પટેલ અને તેમના સચિવનું નામ છે વી.પી. મેનનની સહાયથી જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો કે આ એક મુસદ્દો તૈયાર કર્યો. કોણે? તો કે વી.પી. મેનન અને સરદાર પટેલે. અને આ જે મુસદ્દો તૈયાર કર્યો એનાથી જેટલા રાજા હતા બધાને સંતોષ થયો. પરંતુ મિત્રો આપણે થોડીક વાત કરીએ કે અમુક જે રાજ્યો છે તેને આ બાબત છે તે ગમતી ન હતી. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય તમામ રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. એટલે કે આ બધા રાજાઓ છે બરાબર, તે બધાએ 559 રાજ્યોએ છે તે સ્વીકાર કર્યો કે સરદાર પટેલ અને વી.પી. મેનન જે જોડાણ ખત તૈયાર કર્યું છે એમાં અમે સહી કરવા માટે તૈયાર છીએ અને અમારું રજવાડું છે તે ભારતને સોંપવા માટે તૈયાર છીએ. પરંતુ 3 રાજ્યો બરાબર, હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર, એ ત્રણેય જે રાજ્યો છે તો એના જે રાજા, જે નવાબ હતા તે સંમત થતા નહોતા. હવે આપણે એ મુદ્દો જોઈએ કે હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ છે તે કેવી રીતે થાય છે. તો એમાંથી સૌથી પહેલાં આપણે જોઈએ હૈદરાબાદ વિશે. દક્ષિણ ભારતમાં આવેલા
રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ. હવે હૈદરાબાદ છે તો આપણે દક્ષિણ ભારતની અંદર આવેલું છે, બરાબર. હવે એને છે એ પાકિસ્તાન છે તો ઘણું બધું દૂર પડે છે, તો પછી એને ભૌગોલિક પરિસ્થિતિ રીતે આપણે જોઈએ તો એને જોડાવવું કોની સાથે જોઈએ, તો કે ભારત સાથે જોડાવવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલ હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં તેમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે. એટલે કે ભૌગોલિક કારણસર એટલે કેવી રીતે, તો કે અમે છે તે પાકિસ્તાનથી દૂર પડીએ છીએ એટલે અમે પાકિસ્તાનમાં નહીં જોડાઈએ, અને વૈચારિક કારણથી ભારતમાં નહીં જોડાય કારણ કે તેઓ છે તે નિઝામ હતા, એટલે કે તેઓ જ્ઞાતિએ કેવા હતા તો કે મુસલમાન હતા. એટલે અમે વૈચારિક કારણથી અમે ભારત સાથે નહીં જોડાઈએ એટલે અમે શું, તો કે અમે તો સ્વતંત્ર રહેવા માગીએ છીએ. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. તો આવી રીતે નિઝામ છે, બરાબર, એ પોતાના રાજ્યને એટલે કે હૈદરાબાદને છે તે સ્વતંત્ર જાહેર કરે છે. નથી અમે પાકિસ્તાનમાં જોડાવાના કે નથી અમે ભારતમાં જોડાવાના. અહીંયા મિત્રો આપણે હૈદરાબાદ છે તે નકશામાં જોઈએ, બરાબર. આપણે નકશો છે અહીં આપણે હૈદરાબાદ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે હૈદરાબાદ અહીંયા આવ્યું છે, બરાબર, દક્ષિણ ભારતની અંદર તેલંગાણા રાજ્યમાં. તો હૈદરાબાદ તો ભૌગોલિક રીતે જોઈએ તો એની ફરતે કયા, તો કે એ બધા રાજ્યો છે એ બધા કયા, તો કે ભારત દેશના આવેલા છે, બરાબર. મહારાષ્ટ્ર પશ્ચિમ બાજુ, દક્ષિણ બાજુ કર્ણાટક, આંધ્રપ્રદેશ, પૂર્વ બાજુ ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરમાં છત્તીસગઢ, પછી ઉત્તરમાં મધ્યપ્રદેશ. તો આવી રીતે જોઈએ તો એ ભારતની અંદર આવેલ છે. પરંતુ એને જોડાવવું હતું એટલે શું કીધું, તો અમે ભૌગોલિક રીતે તો અમે પાકિસ્તાન સાથે નહીં જોડાઈ શકીએ, એટલે એને જોડાવવું હતું એને પાકિસ્તાન ભેગું જ, બરાબર. પરંતુ તે પાકિસ્તાન દેશ છે એ તો ભારતથી એટલે કે એના હૈદરાબાદથી તો ઘણો બધો દૂર હતો એટલે એમાં જોડાઈ નહીં શકે. અને બીજી વાત શું કરી કે અમે વૈચારિક રીતે કંઈ ભારત દેશ સાથે જોડાશું નહીં, બરાબર. તો આવી રીતે છે તે હૈદરાબાદનો નિઝામ છે એ પોતાના રાજ્યને હૈદરાબાદને છે તે શું, તો કે સ્વતંત્ર છે એમ જાહેર કરે. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં જ સૌનું હિત છે. નિઝામના અધિકારી અને સેનાને પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. હવે નિઝામનો જે અધિકારી હતો, બરાબર, એનું નામ હતું ભુટ્ટો. હવે એ છે એ શું કરે છે તો કે જે સેના હોય, સેનાને એમ કીધું કે તમે જેટલી પ્રજા આપણા હૈદરાબાદમાં છે એની પર અત્યાચાર કરવાનું શરૂ કરો, કે આપણા ભારત દેશની અંદર નથી જોડાવું છતાં પણ તેઓ લોકો ભારત દેશમાં જોડાવાની માંગ કરે છે, એટલા માટે છે હવે એ લોકો ઉપર અત્યાચાર કરો. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવી દીધું. હવે પોલીસ પગલું ભળે છે, બરાબર, અને શું કરે છે તો કે હવે હૈદરાબાદને છે ભારત સંઘમાં ભેળવે છે. કયા સમયે? 18 સપ્ટેમ્બર 1948માં. અહીંયા આપણે જોઈએ તો ફેબ્રુઆરી મહિનો છે ત્યારે આપણું ભાવનગર છે તે ભળી ગયું હતું, બરાબર. તો આવી રીતે આપણે જોઈએ સપ્ટેમ્બર એટલે 9મો મહિનો છે, કેટલા મહિના સુધી લાગી ગયા, બરાબર. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધારી આપી. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યની પુનઃરચના 1956માં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. તો હૈદરાબાદ જે રાજ્ય છે એને કયા રાજ્યની અંદર સમાવી લેવામાં આવ્યું, તો કે આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ જૂનાગઢ, કે આ કનૈયાલાલ મુનશી છે મિત્રો એ આપણા ગુજરાતના હતા, બરાબર. હવે આપણે જોઈએ જૂનાગઢ રાજ્ય છે એને કેવી રીતે જોડ્યું. જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલ છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. જુઓ જૂનાગઢની અંદર કોણ, તો કે ત્યારે નવાબનું શાસન હતું. હવે નવાબ છે એ કોની સાથે જોડાવા માગતો હતો, તો કે પાકિસ્તાન સાથે. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. પાકિસ્તાને હા પાડી, આ વાંધો નહીં, અમારી સાથે જોડાઈ જાઓ. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરી. હવે મુંબઈમાં છે તે જૂનાગઢના નાગરિકોએ છે તે શું કીધું, તો કે જૂનાગઢને છે એ પાકિસ્તાન જોડે નહીં પરંતુ કોને જોડે, તો કે ભારત સંઘમાં જોડાવા માટે આરઝી હુકુમતની સ્થાપના કરે છે. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. હવે સૌરાષ્ટ્રના જેટલા રાજ્યો હતા, બરાબર, આપણું ભાવનગર છે, પછી રાજકોટ, બરાબર,
એ બધાએ શું તો કે એને ના પાડી કે તમે પાકિસ્તાન સાથે જોડાવ નહીં. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો. હવે જેટલે જૂનાગઢમાં જે લોકો રહેતા હતા એ બધાને શું કરે તો કે ત્રાસ આપવા માંડ્યા. જેવી રીતે હૈદરાબાદના કર્યું હતું ને એવી જ રીતે કર્યું. માંગરોળ અને માણાવદર, મિત્રો માંગરોળ અને માણાવદર છે એ જૂનાગઢના જિલ્લા છે, તાલુકા છે, જૂનાગઢના તાલુકા છે. ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલ ભારતીય સૈન્યો અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. હવે માંગરોળ અને માણાવદર જે તાલુકા છે એમણે શું કીધું તો અમારે તો ભારત સાથે જોડાવવું છે, બરાબર. હવે આ લોકો છે માંગરોળ અને માણાવદર આવડા મોટા તાલુકા છે એની અંદર જે લોકો રહે છે એના રક્ષણ માટે ભારતીય સૈન્યો છે અને નૌકાદળ છે તે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. એટલે કે જૂનાગઢ ફરતે આવી રીતે છે તે સૈનિકો મોકલી દે છે. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા. હવે જૂનાગઢના જે નવાબ છે એ ક્યાં જતા રહ્યા તો કે પાકિસ્તાન. અને ભારતે જૂનાગઢનો કબજો લીધો. ક્યારે? 9 નવેમ્બર 1947માં. પછી લોકમત લેવાયો. હવે પછી શું તો કે લોકમત લેવાયો, કારણ કે જૂનાગઢની અંદર આપણે જોઈએ તો 10 જેટલા તાલુકાઓ આવેલા છે હાલમાં, બરાબર. તો એમાંથી આ 2 જે તાલુકાઓ છે તે જે છે એ તો ભારતની અંદર જોડાવા માગતા જ હતા, પરંતુ અન્ય તાલુકાના લોકો છે એ જોડાવા માગે છે કે નહીં તો એ જાણવા માટે લોકોનો છે શું લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરી. ત્યાંથી ઘણા બધા લોકોએ છે તે ભારતમાં ભળવાની તરફેણ કરી પોતાનો કે અમારે ભારત ભેગું જ જોડાવવું છે. આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. તો આવી રીતે આપણે જોઈ શકીએ કે સરદાર પટેલની કુનેહ, બરાબર, એની કાળજીપૂર્વકની જે નીતિ હતી એ પ્રમાણે અને જૂનાગઢના નાગરિકોને ઈચ્છાશક્તિ હતી કે અમારે ભારત ભેગું જોડાવવું છે, તો તેના લીધે શું તો કે જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થાય છે. હવે ત્યારબાદ જોઈએ ત્રીજું રાજ્ય કાશ્મીર. કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ આખું એને અટક નામ છે, હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. એટલે કે તે હજી ભારત સાથે જોડાયેલ ન હતું, ન પાકિસ્તાન સાથે જોડાયેલું હતું, ન ભારત સાથે, પરંતુ તે સ્વતંત્ર હજુ હતું. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. હવે પાકિસ્તાને શું થયું કે હવે આ કાશ્મીર છે એ આપણે લઈ લઈએ, કારણ કે આ જે હરિસિંહ નામના જે રાજા છે ને એણે હજી જોડાણ ખત પર સહી નથી કરી, એને ખબર પડી ગઈ. એટલે એણે શું કર્યું તો કે પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું. એમણે પાકિસ્તાને છે એ કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી, પણ તે જોડાણ ખત પર સહી કરી ન હતી. હવે હરિસિંહ છે, બરાબર, તો એ પોતાની પ્રજાને આવી રીતે છે અત્યાચાર અને લૂંટફાટ થયેલી જોઈ શકતા નથી. આથી તેઓ ભારતના લશ્કરની મદદ માગે છે કે તમે અમારી સાથે તમારું લશ્કર છે તે જોડાવ, અમને આપો અને અમારી મદદ કરો. પરંતુ આપણા જે ભારતના નેતાઓ જણે હતા એને કીધું કે તમે જોડાણ ખત પર સહી કરો પછી જ અમે આવશું, પરંતુ તેમણે સહી કરી ન હતી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. હવે શું તો કે સહી કરી નહોતી, બરાબર. હવે શું કર્યું તો કે હવે છે એ ભારતના નેતાઓ છે એ કહે છે કે તમે સહી કરો પછી અમે લશ્કર મોકલશું. આથી તેણે સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું કે તમે સહી કરી દો. હરિસિંહે તાબડતોડ જોડાણ ખત પર સહી કરી. તાબડતોડ એટલે કે મિત્રો પાકિસ્તાનની જે સેના છે એ અડધા કાશ્મીર સુધી પહોંચી ચૂકી હતી, બરાબર. આવી રીતે અત્યાચાર કરતી આક્રમણ કરતી એટલે તે ખૂબ જ ઝડપથી છે તે સહી કરી આપે છે. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું, પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો. ત્રીજા ભાગ પર મિત્રો સમગ્ર આપણે કહીએ ને કે 4માંથી ત્રીજો ભાગ, તો 4માંથી ત્રીજો ભાગ તો મિત્રો એણે કબજો લઈ લીધો હતો, કે પાકિસ્તાન છે કાશ્મીરનો ભાગ લઈ લીધો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. હવે ભારત છે, બરાબર, એ પાકિસ્તાન વિરુદ્ધ શું તો કે સંયુક્ત રાષ્ટ્રની જે સલામતી સમિતિ હતી ત્યાં ફરિયાદ કરે છે. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે, પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે.
તે હકીકત નિર્વિવાદ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ એ સળગતો પ્રશ્ન છે. આમ 1948માં અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. તો આવી રીતે આપણે જોઈ શકીએ કે પાકિસ્તાન જે દેશ છે એના દ્વારા છે તે કાશ્મીર ઉપર આવી રીતે આક્રમણ થયું હતું અને ભારતના સૈનિકો દ્વારા છે તે આ એમને લોકોને છે સુરક્ષિત કરવા માટે છે ત્યાં સૈન્ય છે તે મોકલવામાં આવ્યું હતું. અને પછી શું તો કે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ છે સંયુક્ત રાષ્ટ્રની સલામતીમાં ફરિયાદ કરી હતી અને સલામતી સમિતિએ શું કહ્યું કે યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું કે યુદ્ધ છે એ બંધ કરી દો અને જ્યાં પહોંચેલા છે એટલો ભાગ એનો. એટલે મિત્રો એવું કહેવાય છે કે કાયદેસર રીતે જે કાશ્મીર જે છે એ તો ભારતનું જ છે, બરાબર. કેમ કે હરિસિંહ છે એ પોતાનું જે રાજ્ય છે એનું શું તો કે જોડાણ ખાતું ઉપર સહી કરી દીધી હતી કે મારું રાજ્ય હવેથી ભારતની અંદર જોડાયેલું છે. અને પાકિસ્તાનવાળા જે દેશ હતો તેણે શું આક્રમણ કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે સેના જ્યાં પહોંચે છે તેટલો વિસ્તાર એનો. તો આવી રીતે આપણે એમ જોઈએ તો આવી રીતે હજી પણ આ એક સળગતો પ્રશ્ન છે. આમ જોઈએ તો આવી એક અહિંસક છે એ ક્રાંતિ થઈ હતી. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાઓનું ભારત સંઘમાં જોડાણ. તો મિત્રો હજી પણ ઘણા બધા આપણા રાજ્યો એવા હતા કે જે હજી આ ફ્રેન્ચ લોકો અને પોર્ટુગીઝ લોકો છે એની પાસે હતા, બરાબર. તો એના વિશે આપણે જોઈએ. 26મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. એટલે 26મી જાન્યુઆરી 1950ના સમય આવ્યો ત્યાં સુધીમાં શું તો કે ઘણા બધા દેશી રાજ્યો રિયાસતો એ બધાનું ભારત સંઘમાં જોડાણ થઈ ગયું હતું. પરંતુ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા. તો ઘણા બધા સામ્રાજ્ય છે એ ફ્રેન્ચ અને યુરોપ જે પોર્ટુગીઝો હતા એ લોકો હજી એની પર શાસન કરતા હતા. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપરત કરવા અનુરોધ કર્યો. હવે એ લોકોને કહ્યું કે હવે તો અમારો દેશ આઝાદ થઈ ગયો છે, બરાબર. તો ફ્રાન્સ અને પોર્ટુગલના જે સરકાર છે એને કહ્યું કે હવે અમને અમારા જે પ્રદેશો છે તે પાછા આપી દો. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી. એટલે કે સ્વતંત્રતા ભારત દેશને મળે છે, બરાબર. ત્યારે શું તો કે આ જે તાબા હેઠળના જે પ્રદેશો હતા ફ્રેન્ચના તાબા હેઠળના પ્રદેશો, તો એમની શું ઈચ્છા હતી કે અમારે પણ ભારત સાથે જોડાઈ જવું છે. માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવા પ્રયત્નો કર્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પુડુચેરી હાલનું છે પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું. કઈ સમયે 1948માં. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટોઘાટો ચાલતી હતી કે હવે ભાઈ અમે ચાલ્યા જઈશું, બરાબર. ભારત દેશે એમ કીધું કે તમે જતા રહો અને ફ્રાન્સવાળા કહે છે કે અમે જતા રહીશું. આવી રીતે જોઈએ તો ધીમે ધીમે છે એ બધી વાટાઘાટો ચાલતી હતી. યમનના લોકોએ 1954માં રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954 તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોને કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું. કે હવે ફ્રેન્ચ લોકોને સમજાઈ ગયું હતું કે આ દેશના જે લોકો છે હવે ચૂપચાપ બેઠશે નહીં, બરાબર. તો હવે બધું પારખી ગયા કે હવે આપણે છે તે આપણે જેટલા ઉપર કબજો મેળવી લીધેલો છે એ બધા આપણે પ્રાંત છે તે ભારતને સોંપી દેવા જોઈએ. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પોંડિચેરીને કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્રશાસિત સંઘ પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો, જે હાલ ચાલુ છે. એટલે કે હાલમાં આપણે જોઈએ તો પુડુચેરી મિત્રો આપણે જોઈએ તો પુડુચેરી છે એ આપણા ભારત દેશની અંદર કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જે એમાં આ જે પ્રદેશો છે કરાઈકલ, માહે એ કેરળમાં આવેલા છે, ચંદ્રનગર, યમન એ બધા છે એ પુડુચેરીના જ ભાગ છે. ભારતના રાજ્યોની પુનઃરચના થતાં પુડુચેરી એટલે કે પોંડિચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, જો મિત્રો આપણે વાત કરીને હમણે કે પુડુચેરી છે એ અને કરાઈકલ છે તે તમિલનાડુ રાજ્યમાં, માહે છે તે કેરળમાં આવેલ છે, યનમ છે તે આંધ્રપ્રદેશમાં આવેલ છે અને ચંદ્રનગર છે તે
પશ્ચિમ બંગાળમાં છે. અને આ બધા પ્રદેશોનું વહીવટી મથક છે તે કયું છે? તો કે પુડુચેરી જ છે. તો આવી રીતે આપણે જોયું કે પુડુચેરી છે ત્યાં ફ્રેન્ચોના કબજામાંથી છૂટે છે. હવે જોઈએ ગોવા દીવ દમણનું જોડાણ. 15મી ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતાં ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ કયા વ્યક્તિ? જનરલ ચૌધરી આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. કઈ તારીખ? 18 ડિસેમ્બર 1961માં. હવે પોર્ટુગીઝો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારત દેશની અંદર સૌથી પ્રથમ આવનાર કોઈ વિદેશી પ્રજા હોય તો તે પોર્ટુગીઝ છે. અને મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણા ભારત દેશમાંથી સૌથી છેલ્લે કોઈ જોવાવાળી પ્રજા હોય તો તે પોર્ટુગીઝો છે. પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહઠ કરતી ગઈ. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી. તો તે સમયે પોર્ટુગીઝના ગવર્નર કોણ હતો? તો કે ડી સિલ્વા. એ છે શરણાગતિ સ્વીકારી લે છે 19મી ડિસેમ્બરે. 18મી ડિસેમ્બરે છે તે ભારતીય લશ્કર આવે છે અને 19મી ડિસેમ્બર રાત્રે તે શરણાગતિ સ્વીકારી લે છે, કારણ કે એને ખ્યાલ આવી ગયો હતો કે હવે ભારત દેશને જે લોકો છે, સેના છે, એ આપણને છોડવાના નથી. આમ ગોવા દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો ત્રિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા દીવ દમણ દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. તારીખ છે મિત્રો 12 માર્ચ 1962. આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો 1927માં 30મી મેના રોજ. ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે ગોવા છે તે હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ નથી, પરંતુ શું છે તો કે એક રાજ્ય છે. દાદરાનગર અને હવેલીનું મુખ્ય મથક સિલવાસા, એટલે કે દાદરાનગર અને હવેલીનું મુખ્ય મથક કયું? તો કે સિલવાસા. અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે અને ગોવાનું મુખ્ય મથક પણજી છે. મિત્રો આ પ્રશ્ન જે છે તે ઓપ્શનમાં પૂછાઈ શકે કે દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? તો કે સિલવાસા છે. દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે? તો કે દમણ છે. અને ગોવાનું મુખ્ય મથક પણજી છે. નવા રાજ્યોની રચના. તો મિત્રો આપણે નવા રાજ્યોની રચના છે એના વિશે આપણે જોઈએ. ભારત સ્વતંત્ર થયું. દેશી રાજ્યો રિયાસતોના એકીકરણ અંગે માહિતી મેળવી. ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉ બ્રિટિશ પ્રાંતો અને રિયાસતોના એકીકરણ થવાથી રાજ્યનું 4 વિભાગોમાં વિભાજન કર્યું. કે શરૂઆતમાં છે આવી રીતે 4 વિભાગ હતા. કેવા? અબકડ છે એવી રીતે 4 વિભાગો હતા. એમાં અ વિભાગ આપણે જોઈએ તો એમાં કોણ હતું? મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો. કેમાં? તો કે અ વર્ગના રાજ્યોમાં. બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને પેપ્સુનું પૂરું નામ છે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન. એમ 8 રાજ્યોનો સમાવેશ થયો હતો. ક વર્ગના રાજ્યોમાં કોણ હતું? તો કે અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ. એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ થતો હતો. હવે ડ વર્ગના રાજ્યોમાં કયા રાજ્યો? અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. તે સમયે આવી રીતે અબકડ રાજ્યોની અંદર બ્રિટિશ પ્રાંતો દ્વારા છે તે આવી રીતે વર્ગીકરણ કરવામાં આવેલું હતું અને દરેકનો દરજ્જો કંઈ એક સરખો હતો નહીં.
તો મિત્રો આપણે આ વિડીયોમાં છે તે અહીંયા સુધી રાખશું, બરાબર. પછી આપણે આવતા લેક્ચરમાં આપણે આ પાઠ છે તે આગળ ચલાવીશું. ત્યાં સુધી મિત્રો તમે આ પાઠ જે અધૂરો છે તે વાંચી લેજો, બરાબર. ફરી મળશું મિત્રો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.